આપણે બનાવીશું સેવની બિરંજ. આપણી દાદી નાની વખતના સમયની વિસરાતી વાનગી. અત્યારની બહેનો અને દીકરીઓને સેવની બિરંજ બનાવવી હોય તો 100 વાર વિચારવું પડે છે, પરંતુ આપણા દાદી નાની વખતના સમયમાં કશું જ વિચાર્યા વગર કોઈ પણ ગેસ્ટ આવે એટલે સેવની બિરંજ બનાવી દેતા હતા. ખરેખર આજે આપણે એકદમ પરંપરાગત રીતે વિસરાતી વાનગી એવી સેવની બિરંજ બનાવીશું. નવરાત્રિનો પહેલો દિવસ છે અને માતાના પ્રસાદમાં ચાલો આપણે જૂની અને જાણીતી એવી આ સેવની બિરંજ બનાવીએ. ઓછી મહેનતમાં બની જાય છે. આવનાર ગેસ્ટના સ્વાગતમાં બનાવો તો ઓછા બજેટમાં બની પણ જાય છે. એના માટે આપણે શેકેલી સેવ લાવવાની છે. હાલ રેડ કલરની સેવ રેડીમેડ મળે છે, ખૂબ જ સસ્તી મળે છે અને ઘણી બધી મળે છે. તો અહીંયા આપણે સેવની બિરંજ લેવાની છે. એના થોડા નાના નાના પીસીસ કરવાના છે. આપણે એકદમ નાના નાના પીસીસ કરીશું ને તો આપણને હલાવવામાં સરળતા રહેશે. એકદમ ઓછા ઘીમાં બને છે, ઓછા ગેસમાં બને છે અને જેટલા પ્રમાણમાં સેવની બિરંજ હોય એટલા જ પ્રમાણમાં આપણે લઈએ દૂધ અને સાથે સાથે થોડી ખાંડ અને ઇલાયચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ્સ તો ખરા જ. તો માત્ર 2 જ ચમચી ઘી લેવાનું છે અને એ ઘીની અંદર આપણે શેકી લઈશું. ઓકે, એકદમ ઓછું ઘી જોઈએ છે અને જેટલું ઘી તમે લીધું હશે ને એ વધારે પ્રમાણમાં લેશો ને તો ઉપર તળશે, એટલે ઓછું જ લેવાનું. ઓકે, અહીં 1 ચમચી લેશો ને તો પણ ચાલશે. આ રેસીપીમાં વધારે ઘી જોઈતું નથી. જો તમે આવી રીતે બનાવશો અને આવનાર મહેમાનના સ્વાગતમાં બનાવશો તો તમારે બહારથી મીઠાઈ લાવવાની કોઈ જ જરૂર નહીં રહે, મોંઘા ખોટા ખર્ચ કરવાની જરૂર નહીં રહે. તમે ઘરે એકદમ ઇઝીલી સ્વીટ એન્ડ શોર્ટ ટ્રેક્સથી બનાવી શકો છો સેવની બિરંજ. એકદમ મીડિયમ આંચે માત્ર 2 મિનિટ સુધી જ આપણે શેકવાનું છે. માત્ર બધી સેવ કોરી ન રહે, ઘી ગરમ ઘીવાળી થાય એવી આપણે એવી રીતે શેકીશું. ઓકે, બળી ન છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આ સેવ શેકેલી જ હોય છે, વધારે શેકવાની જરૂર હોતી નથી. જો તમે સફેદ સેવ લો તો એ ચોક્કસ તમારે શેકવી પડશે. તો અહીંયા આપણે 2 મિનિટ સુધી તમે જોઈ શકો છો ધીમે ઉપર નીચે કરીએ છીએ. ગેસની આંચ તમને એટલા માટે બતાવું છું કે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. જો તમે ગેસની આંચ એકદમ ફૂલ રાખી છે ને તો પછી તમારું કામ ગયું. આ સેવ ફટાફટ બળી જાય છે, એકદમ પતલી હોય છે એટલે. અને હેવી બોટમ કઢાઈ લેવાની છે અને ઇઝીલી આપણે ફેરવતું જવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે બિલકુલ બળે નહીં, આપણે બળવા દેવાની નથી, નહીંતર આપણી સેવ લાલ થઈ જશે. અહીંયા આપણે સેવને લાલ થવા દેવાની નથી, માત્ર થોડી વાર માટે શેકીશું. તો 2 મિનિટથી ઓછી શેકો ને તો ચાલશે, પરંતુ 2 મિનિટથી વધારે નહીં શેકતા. અને આ સેવને માત્ર ને માત્ર બધી સેવ ઘીવાળી થવી જોઈએ. અને હવે આપણે મલાઈવાળું દૂધ એડ કરીશું. મેં અહીંયા તમે જોઈ શકો છો અડધી વાટકી જેટલી મલાઈ એડ કરી છે. મલાઈ એડ કરવાથી માવા જેવો ટેસ્ટ આવે છે. અહીંયા એકદમ સરસ મજાની ઘટાડી તમે પાણીમાં પણ બનાવી શકો છો, પરંતુ માતાના પ્રસાદ માટે છે એટલે હું દૂધમાં બનાવું છું. તો હવે આપણે આ જે બધું દૂધ છે ને એ બધું જ આપણી સેવ ઓબ્ઝર્વ ન કરે, શોષી ન લે ત્યાં સુધી આપણે હલાવીશું, પરંતુ હલાવવાનું છે જ. અને હા, આ ફટાફટ હલાવવું પડશે, નહીંતર તમારી સેવ છે ને ચોંટી જશે. ઓકે, હવે મેં અહીંયા ગેસની આંચ ફૂલ રાખી દીધી છે અને હલાવું છું. તમે જુઓ અહીંયા માત્ર ને માત્ર 1.5 થી 2 જ મિનિટનો ટાઈમ થશે ને ત્યાં એકદમ સરસ રીતે આપણું જે દૂધ છે સેટ થવા લાગશે. દૂધ સેવ સાથે ઉકળવા લાગે છે. હવે આપણે અહીંયા ઇલાયચીનો ભૂકો અને ખાંડ થોડી એડ કરી દેવાની છે. તો દૂધ ઉમેર્યું ત્યારે જ ઇલાયચીનો ભૂકો એડ કરી દીધો છે. અને હવે આપણે આ દૂધ છે ને એ બધું બળી જશે એટલે આપણે એમાં એડ કરીશું ખાંડ અને થોડા ડ્રાયફ્રૂટ્સ. તો અમે અહીંયા 4 થી 5 બદામ છે એને ખાંડી લીધી છે. ક્યારે ઉમેરવાની છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા જો આપણું દૂધ છે ને એ શોષાઈ રહ્યું છે તો એ ટાઈમે મેં અહીંયા એડ કરી દીધું છે 4 થી 5 બદામનો ભૂકો અને ખાંડ. ખાંડ એકદમ ઓછી ઉમેરી છે કારણ કે અમારા ઘરમાં કોઈને સ્વીટ ભાવતું નથી. જો વધારે સ્વીટ કરીશ તો કોઈ નહીં ખાય, પરંતુ આ દૂધમાં છે એટલે ખાંડ થોડીક વધારે તમે એડ કરજો. પાણી હોય ને તો ચાલે. તો હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી ઘી છૂટું પડવા ન લાગે. જેવું ઘી છૂટું પડવા લાગે, ખાંડમાં રહેલો પાણીનો ભાગ વળવા લાગે એટલે આપણી સેવની બિરંજ છે એ રેડી થઈ ગઈ છે અને બનાવવી એકદમ સહેલી છે. જો તમને બતાવું છું કે ઘી છૂટું પડી રહ્યું છે તો 2 ચમચી ઘી છે તો બી છૂટું પડી જશે. તો હવે આપણે એક સરસ મજાની પ્લેટ લીધી છે. એ પ્લેટની અંદર તૈયાર કરેલા આપણે સેવની બિરંજને ફેલાવી દઈએ. આપણે થોડું સેટિંગ કરીશું. અહીં આપણે એને લુક સારો આવે એના માટે હું થોડું ફિનિશિંગ આપું છું. તો બસ આ જ રીતે આપણે એને મેં જે કેકનું ટીન છે એમાં ફેલાવી દીધી છે અને ચપ્પા વડે એના પીસીસ કરીશું આપણે. અને આ તૈયાર થયેલા પીસીસ છે ને એ પણ એકદમ ઇઝીલી છૂટા પડે છે. હું તમને બતાવું હોય તો અહીંયા આપણે જુઓ તમે
તો આપણી અહીંયા સેવની બિરંજ રેડી છે. તમે ડ્રાય ફ્રૂટ્સ વડે ડેકોરેટ કરી શકો છો. અહીંયા વધારે ડેકોરેટિવ અને આકર્ષિત બને એના માટે હું પમ્પકિનના જે સીડ્સ આવે છે એ લઉં છું. ગ્રીન કલરના હોય છે, જે મોટે ભાગે આપણે સ્વીટની દુકાને મળે છે, મીઠાઈના ડેકોરેશનમાં વપરાય છે. તો આ પમ્પકિન સીડની મદદથી આપણે ડેકોરેશન કરીશું. તો અહીંયા રેડી છે એકદમ સરસ મજાની સેવની બિરંજ. ખરેખર તમને આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને હા, એકવાર બનાવજો જરૂર. ખરેખર આપ સૌને જો આ રેસીપી પસંદ આવી હોય તો હવે કોઈને એવું નહીં કહેતા કે અમને સેવની બિરંજ બનાવતા નથી આવડતી. અમને આવડે છે, અને ઓછા બજેટમાં પણ તમે બનાવી શકો છો. જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું છે, તમારે બહારથી કશું જ લાવવું નથી, તો સેવની બિરંજ ઘરે બનાવી નાખો, ઢોકળા ઘરે બનાવી નાખો, સાથે બટેકાનું શાક અને પૂરી. આવનાર મહેમાનના સ્વાગતમાં આટલું ઇનફ છે. તો ખરેખર મિત્રો, સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા કેવી લાગી મારી રેસીપી જરૂર જણાવજો, અને હા, બનાવજો.